અમદાવાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એસસી, એસટી અને ઓબીસી સમુદાય માટે એકતા મંચની જાહેરાત કરી। તેમણે કહ્યું કે પાર્ટીથી સસ્પેન્ડ થયા બાદ હવે તેઓ સમાજ માટે વધુ સમય આપવા માંગે છે। સરકારી ભરતીઓમાં એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવારોને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો એવું લાગી રહ્યું છે। પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીને આજે મળવા જવાના છે। અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે। અમારા પછાત સમાજના બાળકો વધુમાં વધુ કેવી રીતના આઈએએસ બને, આઈપીએસ બને, આના માટેનું અમે આજે સંગઠન જાહેર કર્યું છે। કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતીને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા છે। કચ્છમાં 9000 શિક્ષકોના મહેકમ વચ્ચે 4900 શિક્ષકોની ઘટ છે। કેટલીક શાળામાં 100 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે। કચ્છ જિલ્લાને પૂરતા શિક્ષકો મળે તે માટે વિવિધ સંસ્થાઓ પણ મેદાને આવી છે। અબડાસાના નલિયામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાઈવે પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો। અમને શિક્ષકો આપો, તમારી ખુરશી તમને મુબારક જેવા બેનરો સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાતનો મોટામાં મોટો તાલુકો અબડાસા અને અહીંયા શિક્ષકોની ઘટ 600 શિક્ષકોની ઘટ અબડાસામાં છે। કચ્છમાં 4700 શિક્ષકોની ઘટ છે। આ શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે। મારી શાળામાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે અમારી શાળામાં પૂરું પાણી ભરાઈ જાય છે। છોકરાઓ બેસવાની જગ્યા નથી હોતી અને અમારી શાળામાં મોટું મેદાન પણ નથી, એટલા માટે એક મેદાન જોઈએ છે। અમે આજે વિરોધ કર્યો, શિક્ષકની કમી છે એટલા માટે અમે રોડ ઉપર આવ્યા છે। સરકારને મારી વિનંતી છે કે શિક્ષકની ભરતી કરે। તો સુરતમાં 28 લાખના ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીનું પોલીસે ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપી મોહમ્મદ અસલમને સાથે રાખીને તે ક્યાંથી અને કેવી રીતે ડ્રગ્સની ખરીદી કરી તેની પોલીસે તપાસ કરી। જોકે ડ્રગ્સના સપ્લાયરો હજુ પોલીસ પકડથી દૂર છે। સલાબતપુરા પોલીસ તેમજ એલસીબી ઝોન 2 દ્વારા આરોપીને 80 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લેવાયો હતો।